પાટણના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા અનોખી પહેલ સરહદી વિસ્તારના લોકો માટે ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાધનપુર તાલુકાની અને શહેર તેમજ સરહદી વિસ્તારની જનતા માટે આરોગ્યની ચિંતા કરી ડૉક્ટર નવીનભાઈના નેતૃત્વ નીચે એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે। તેમની સારી કામગીરીને લઈને ગરીબને જરૂરિયાતમંદ દર્દીઓમાં ખુશી જોવા મળી રહી છે। તેને લઈને ડૉક્ટર નવીનભાઈ ઠક્કર તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી એમ્બ્યુલન્સ સેવા ફ્રી કરવામાં આવી છે। તેનાથી સરહદી વિસ્તારના ગરીબ દર્દીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। ડૉક્ટર નવીનભાઈ ઠક્કર એક સેવાભાવી વ્યક્તિ તેમજ ઇન્ડિયન રેડક્રોસ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રાધનપુરમાં હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિ, વિધવા મહિલાઓને સિલાઈ મશીનો, બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક સેવાઓ કરી રહ્યા છે। તેમની કામગીરીને લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી। રાધનપુર તેમજ સરહદી વિસ્તારની જનતાને આરોગ્યની સેવા અને ચિંતા કરી ફ્રી એમ્બ્યુલન્સની સેવા કરતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર નવીનભાઈ ઠક્કર તેમજ દાતાઓના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિની સરહદી વિસ્તારના લોકો માટે જાહેરાત કરવામાં આવી હતી। પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર 2005થી આ સરહદી વિસ્તારમાં એના સ્થાપના કાળ પછી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રીમ હરોળમાં પાટણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે। સરહદી વિસ્તારમાં 3 એમ્બ્યુલન્સ સેવાઓ માત્ર બળતણના ભાવે આપતી આ સંસ્થા દર્દીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડી છે। પ્રતિ વર્ષે 50 આર્થિક રીતે પછાત ત્યક્તા વિધવા બહેનોને મફત સીવણ મશીનનું વિતરણ કરવામાં આવે છે દાતાઓના માધ્યમથી। એ પણ આ સંસ્થાની એક આગવી સેવાકીય પ્રવૃત્તિ તરીકે આ વિસ્તારમાં ઓળખ ઊભી થઈ છે। પ્રતિ વર્ષે થેલેસેમિયા કોલેજના વિદ્યાર્થીઓને થેલેસેમિયા કેમ્પનું પરીક્ષણ કરવામાં આવે છે। હિંમત વિદ્યાનગર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે અને 1 જાન્યુઆરીથી સમગ્ર રેડક્રોસની પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન ખેંચે એવી એક સેવાકીય પ્રવૃત્તિ ફૂલપુરા ગામના અને રાધનપુરમાં ગંજમાં વ્યવસાય કરતા રણછોડભાઈ જયવંતભાઈ ચૌધરી દ્વારા પ્રાયોગિક ધોરણે પ્રથમ 1 વર્ષ માટે, આમ તો એમણે દાન કાયમી ધોરણે જાહેર કર્યું છે, પણ અમે પ્રાયોગિક ધોરણે 1 વર્ષ માટે માત્ર નજીવી રજિસ્ટ્રેશન ફી લઈ અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા, પાટણ જેવા શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં દર્દીને રિફર કરવા માટે તદ્દન નિઃશુલ્ક ભાવે નિઃશુલ્ક રીતે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવનાર છે, જે અમારી રેડક્રોસ ટીમને ઉત્સાહી હોદ્દેદારો દિનેશભાઈ ઠક્કર અને મહેશભાઈ રાઠોડ, રઘુરામભાઈ ઠક્કર, કાંતિભાઈ નાઈના સહકારથી અમારી સેવાકીય પ્રવૃત્તિને વેગ મળ્યો છે। મહેશભાઈ રાઠોડ અને દિનેશભાઈ હર હંમેશ નવા પ્રોજેક્ટો આ વિસ્તારમાં લોકોને લાભદાયી નીવડે, એમના સ્વાસ્થ્યમાં એક ઉપયોગી પુરવાર થાય એવા પ્રોજેક્ટો લાવવામાં મહેશભાઈની આગવી કુનેહને પણ આજે બિરદાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું। સરકારની સૈદ્ધાંતિક ધોરણે રેડક્રોસ દ્વારા બ્લડ બેંકની મંજૂરી પણ મળી ગઈ છે। રેડક્રોસના ઉત્સાહી ચેરમેન, રાજ્યના ઉત્સાહી ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા 11 લાખ રૂપિયાનું માતબાર રકમનું દાન પણ અમને મળી ગયું છે। હવે ગુજરાત રાજ્યની રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડ બેંકના સાધનો પ્રાપ્ત થયે
ટૂંક સમયમાં આ વિસ્તારમાં બ્લડ બેંક પણ ચાલુ કરવામાં આવશે એ એક મહા કાર્ય હશે એમ અમે રેડ ક્રોસની ટીમ માનીએ છીએ. સાહેબ આપનું નામ? ડૉક્ટર નવીનભાઈ ઠક્કર, પ્રમુખ રેડ ક્રોસ સોસાયટી, મંત્રી અમરજીત એજ્યુકેશન ટ્રસ્ટ. થેન્ક